અમદાવાદથી વારે વાહ બીજું કામ લઈ આવી ચલો સુવાહા સાહણી આવી ગઈ છે હાલો કમ્પ્લીટ લો ભાઈ લાડવાના હું વાત કરતી હતી ને તો અટાણે રૂપારો હે ને પવન વરેગો ને તો આપણે ઘઉં વાવેલવાનું કામ અટાણે સીતારામ બધાયની જાજાદી પછી અટાણે હે ને હવા 8 વાગે ગયો ને હમણાં હે ને આ ગરમી ને ઉપરાત બધાયની ખબર જ છે ને બધાયની થતી જોઈ હમણાં એકલાની જ નથી થતી બ્લોગનું હે ને આખું સેટિંગ વિખાઈ ગયું ને ગજો કાયમીનું રૂટિન કામ થઈ ગયું હજી હવા 8 થયા ને તમે નૈરા થઈ ગયા હંજવારીને પોતા હજી બાકી છે બીજું ઝીણા મોટું થઈ ગયું વાહિદાનું ઢોરનું નીણપૂરો ના દે ને અમારે હે ને આવ્યા કાલે મહેમાન શાંતિબેન ને માણિકવાડેથી છોકરીઓનું વેકેશન પડે ગયું ને કે થોડાક દી રોકાઈ આવીએ ને માવઠાની આગાહી આવી કામ થાય ભગવાન જોઈએ હા આપણા ઘઉં તો તોરાઈ ગયા એ વિડીયો તો તમે જોયો જ છે ને ઘઉં આપણે જે ઘેર ખાવા હાટું રાખ્યા ને ઘર હાટું એ હજે વાવી લેવાના હે તો આજ બપોર પછી તો હે ને પવન ઠાવકો હોય આજ આવે ને તો સારું તો આજ છે ને ઘઉં વાવી લે નાખીએ જો આ બાસકા ઢાંકીને પડ્યા અડધી કલાક થાય પૂતી રહ્યા કે કોઈ વસ્તુ હે ને હાવ એકદમ ચોખા હે પણ ઓલી રઈ જુડી હોય ને ફરિયામાં પડ્યા રહ્યા ને 1.5 મહિનો ઝીણી ઝીણી રઈ જોઈ ને એ ઉડે જાય બાકી પૂતી રહ્યા કે કાકરી કે કોઈ વસ્તુ ને તો એકદમ રૂપારા ચોખા હે ઘઉં ની માને હાલે આ ઠામું હકવાનું મલક ઉકે નાખ્યા નાસ્તો આજ ઓલા રોટલીને બનાવી હતી ને તે થોડાક વધારે ઉતા હા નકર હું એક ખાવામાં હોય તે મારે ટાઢી હાલે પછી એક રોટલી તો ઘડવા ન બેહાય તમારા હાથ થાય ક્રિશાબેન હિરલબેન ઉઠ્યા જરા હિરલ કહેતી હે કે ઉઠ્યા ભેરો મારા હાંભો કેમેરો રાખી દીધી હા વેકેશન કરવા ક્રિશા એ ઈ તો અવરું હે રે ગઈ એ ઊભી તા થા અદા વિડિયો ને ફોટો પાડવો હાલ આ વન પીસ પહેર્યો તે ફોટો પાડવો હાલ આ એવડે હરમાય હાલ પાડે તા ફોટો હા હોય વારે વાહ ક્રિશાનું વન પીસ હો મસ્ત લાગે હા પાછો તો ઓલો સ્પ્રે ને સાઈડો ને ફોટો અસર પાડ દીધો હો મસ્તી નો આવે બો ગુડ મોર્નિંગ તારો તા ટાઈમ હજે 8:30 જ થયા હિરલ તોય સારું કહેવાય પણ ઉનાળાને 8:30 વધે પડે વારે વાહ ઓ હાય અમદાવાદથી વારે વાહ બીજું કામ લઈ આવી બીજું કઈ નહીં તે ઠેલો જ લઈ આવી વેત ને કઈ વેત નું તો નહીં જવાનું હા ઠેલો મસ્તી નો હે ક્રિશન માપ નો તો હે ને ચણા લોટના ઢેફલા બનાવવાનું તૈયાર ચાલે કેને ખાવા ક્રિશાને સાંગલી લેતા આવડે ને તું મને થોડી લેતા આવડતી તમને તો આવડતી મણી બસ ઈ છે કામ મણી કઈ હાવ કઈ પાકું ન હોય મારું માં વાત ઈ હાલે ઢેફલા પડે જાય એટલી આવડે જો આ રીતના હે ને
પોસા હાવ બહુ કડક નહીં. હા એટલે આ તમે તો હાવ પોસા કરો રે હાવ સાહણી મોરી રાખતા હા, એટલે હાવ ન હોય એમ કે 800 ગ્રામ છે લોટ, કિલામાં 200 ગ્રામ ઓછો. સામે તો ઓટકર કરવું રાઉન્ડ ફિગર જોઈએ કર નાખાય ને. ને રાઉન્ડ ફિગર કર નાખાય ને વાંધો નહીં હે સામેનો એવી કી કરવું જોઈએ ને. ઈ તો અંદાજ આવે અંદાજ જાય આવે જાય. ભૂકો થઈ જાય પછી ભૂકો થઈ જાય પછી કિલામાં 900 ગ્રામ નાખવાની હોય તો 800 ગ્રામ લોટમાં 700 તા જાજી થઈ જાય કઈ જાજી કી થાય. જાજી જ થાય ને એ કિલામાં 900 નાખીએ તોય હાલે ને કિલો નાખીએ તોય હાલે. ઈ તો પછી બહુ ગેરું ખાતા હોય કોઈ પૂછતા નથી આ ખુરશી માથે બેઠા બેઠા કઈ લોટ બાંધે તો હે ને પગમાં તકલીફ છે ને એટલી ખુરશી માથે બેહવાનું કીધું ટૂંકમાં ઓલી હા થોડાક દી હેઠું બેસવાનું ના પાડે. ડોક્ટરે કીધું એ કરી રાખીએ તો દવા લાગુ પડે ને કે પછી આપણી મનમાની કરીએ તો ન પડે લાગુ. હાલો કમ્પ્લીટ લાડવાના તો હાલે પણ આણા નો વરાય લાડવાના તો હાલે ને એટલે ઘરના લોટના હોય ને એ હજે કદાચ થોડાક રાખો ને તમે એટલે ઈ માહિતી હોય હાવ કઈ દળિંગા ન હોય કે માં કે ઈ કે એવડા એવડા ઈ હું કઈ ઘઉંના લોટના તો સડે જાય આમાં લોટ રહી પાસો રહી. હા હા દાદી લેવા તો ઈવા થાય છે, તાર પપ્પા કરે ઈવા થાય છે. આજા કોઈ આ કોઈ કંદોયો ને ભાઈ આવડી હે ઈવા થાય. હાલો તો આમ મોટે પાયે ઢેફલાનું કામ હાલે છે અટાણે એક સારતું જાય ને એક મિક્સરમાં ભેળતું જાય બે ચાર જણા બેઠા રહો તો પછી તમે બે થઈને સાહણી જોવે લીજો એટલે ભૂલે ન પડે પછી થોડી ખોટી નાખીને પૂછી જાય. હું કોને પૂછી $750 ખાંડ છે ને 750 ગ્રામ લોટ છે. બહુ ગળ્યું ખાતા હોય ને તો જેટલો લોટ હોય એટલી પણ ખાંડ નાખે હગીએ તો થોડી ઓછી નાખીએ તો માપી રે બહુ ગળ્યા ન થાય ઢેફલા. હાલો સુવાહા સાહણી આવી ગઈ છે. હાલો ફાઇનલી જમાવટ વાળા આપણા ઢેફલા થઈ ગયા છે તૈયાર. હજે ઢેફલા ને જ પડ્યા હજે તા ધોગે ઠરે પછી ઢેફલા પડીએ પા ત્રાહમાંથી સાઈડમાંથી લેતા જાય ને ખાતા જાય સમીસીથી હાટું જ રહોડામાં બરકી ઈ કે કોઈ કે ખોટ ખાપીને થાય નાખીને બાનું દેવા જાય ને ના રે ના અટાણે હે ને 11 વાગે ગા ને અટાણે બધાય બપોરા કરવા બેઠા છે. ચણાના લોટની ઢેફલી ના ક્રિસા તી ખાઈ લી પેલા વેલા ક્રિસા ઈ ખાઈ લીધું કાર ને ઢેફલી કરકી તી. હા બાટવે જામ લેવા તુણી ભાવે હીરમ હા મી તો પ્રસાદી લે લીધી. હા તો કરીએ ઈ વાત છે સેજ ગળા લાગે ઈ જ તમને ભાવે એટલી રેડી ક્રિસા હજે થોડું ખાઈ લેતો. 12 વાગ્યા અટાણે મારે હાલે શાક બકાલાનું બધાય ઢેફલીયું ખાધ્યું ને એટલે થોડુંક મોડું થયું બેઠા રહ્યા નાના ફરિયામાં પછી ઢેફલી ખાઈ લીધી એટલે ભૂખ ન લાગે એટલે થોડુંક મોડું થાય તો હાલે. ને શાક આપણે ઊંધિયું તો જો કે ન કહેવાય 3 શિયાર ભાઈનું છે બટેટું ને રીંગણું ને ટમેટું ને ઝાઝા ટાઈમ પછી વટાણા ભર ઉનાળાના વટાણા કોણ ખાય અમે ખાઈએ ને આ બધો મસાલો આવી ગયો આ તેલ મૂકી દીધું ને વાહે ને સુખ દુઃખની વાતો હાલે છે. સુખ દુઃખની વાતો હાલે. આવ ગલું હાલો હાલો અટાણે હે ને રૂંઢો થેગો એટલે કે 3:30 પોણા 4 જેવું થેગો ને અમારે હાલે ઘઉં વાવેલવાનું કામ. સવારે હું વાત કરતી હતી ને તો અટાણે રૂપારો હે ને પવન વરેગો ને તો આપણે ઘઉં વાવેલવાનું કામ અટાણે નીકળે જાય 10 માં ઘઉં આપણે 30 કલાક થાય ને પછી જોવા બેરડ પડ્યું ને એ ભરવાનું મહિનો જ તેનું ખાલી કરી નાખ્યો ને ક્રિસા નહીં ભર દે ભેગી
બરોબર બેરલમાં આજ મરી તાવે એ ક્રિશા તાર મામો કામ કે ક્રિશા ને માં કરે બાપુ સારો મને કઈ હેતા નહીં મોટા મોટા પુતીરિયા છે ને ત્યાં ઈ ઉડે નો વસન વાળા હોય ને એટલે બાકી ઝીણી ઝીણી ફીફીડી હે બાકી કઈ એટલું બધું ખાસ છે ને માણી કહેવાય ને તો આ ઈંટા સોખા હે ઘઉં હાવ પણ આ જે ઓલી હેઠે ફીફીડી જેવી હોય ને પાછા આ પડ્યા રહ્યા ને મહિનો એ દોઢ ઉડે મહિનો. જાય. ત્યાં ઝીણી ઝીણી રહીશ ઉડે બાકી તો એકદમ સોખા હે કઈ પુતરિયા કઈ નથી ક્રિસાઈ દળનું કરે છે હે ક્રિશા કાકરીને કોઈ વીણતી દેજો ઈ નો ઉડે ખાલી પુતીરિયા કામ વાર લાગે તો અમારે ઘઉં વાવો આવો બધો પવન હોય જરાક વધારે ઉતો તો વાવું જવા ઝીણી ફીફીડી બધી વાહ ઉડે ગઈ પુતીરી અહીંયા નોખા થઈ ગયા ભાઈ કલાક સાફ થઈ ગયા પવન બહુ તો સોખા થઈ ગયા અને હા ઝીણી બહુ કટકી ભૂકી હોય તો કહેવાય હા સીતા પલ્લા કાપી ગઈ જા અહીંયા હું કહેતો તો ગામમાં ગઈને જ વાવલવા પૂરતો બધા ઝીણી ખાલી રહી જોઈ ઝીણી ઝીણી હે હા હા તો એ એટલે આ બેરલ ભરવાનું હે બેરલ થી પેલા ઘરમાં પુગાડી દઈએ પછી હારી નકા આવી રીતે બેરલ તો અમારે છે ને ઘઉં બેરલમાં ભરવાથી હું આવી કડવો લીમડો લેવા આપણી કડવા લીમડા તો મલક બધા છે જો કે મીઠો લીમડો છે અમે હે ને પાવડર કે કઈ દવા કે ને ફેરવતા વરસ ને ત્યાં હે ને લીમડો તરિયા નાખી દઈએ એટલો ને પછી બેરલ ભરાઈ જાય ને તાર ઉકેલ થોડોક નાખી દઈએ ને થોડોક વૈશમાં નાખી દઈએ એટલે ઘઉં હે ને આપણી બગડે નો તો કોઈ પણ જો દવા કે પાવડર કે ભેરવતા હોય ને તો એના કરતા આ લીમડો સારો કઈ નુકસાનકારક કઈ ન કરે ને હાવ મફત તો હે ને જો એક આ છે વાં છે કડવા લીમડા તો ઘણાય છે આ છે પણ હાથ ની પૂગે આ ઝીણકોક છે ત્યાંથી લેલા આખી ડાયર ક્યાં લેતા હા કોડે લેવાય હાલો નાસ્તો હાલે છે કેરીનો નહીં પણ ખાખડીનો મીરા હમણાં તો વેકેશન હે ને હે दीदी हमारा की है कि मेरा आज की नहीं बोलती એ તો રીહાવું જોઈએ ને કરે ये वो है जो એટલા કાંઈ તમારે મેરા બેટા જે રેહાઈ ગયા છે ખોટા 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 ને તો રીહાણી હાસુ રીહાણી ખોટા ખોટા હા હું તો હા ઈ હે કેરી ખાય બધું કરે ये देखा बांधो से રેહાણા હોય હવે हमारा हम तो बांधो से તો તમે વહી જાયજો ભાઈ ए તમે વહી જાયજો તો ये हमें कहीं जाइए आ क्रिसा कह के हमने तो रोका હે ક્રિશા ન તો ભાગી જાઉં हमें दीदी मेरा काम करो મીરા ને આ ઈ તો આવી હતી કઈ ક્રિશા नदी रमती है એ તો હજી નહોતી છે કાલે રહી છે હા काले तो आवे तो भली ना तो हमी जायू ना पसी की नहीं जाके मीरा हो नहीं रमन काय दो ग्राम दी भाई जाबो कालू नदी हसे અમારે રો કરબો અમારે ક્યાં વહી જાવ તમારે ઢોકળા કરાવે નહીં છે મેરા પહેરવા થાય લુગડા નવા લેવા મેરા બોલતી નથી લુગડા નથી શકે લાગી નો લુગડા નહીં 6:45 વાગે ગયા હાય મહેમાન કાતરા ખાઈ ખાઈને આવે જડ્યા કઈ બધાનો આપી હોય ઓલી ફૂકાઈ ગઈ સે લીલી પતરામાં છે પતરા માથે હવારી રામ સડી જાય આપણે દીસે તા ના અહીંયા ભેંસ દોઈ છે ભેંસ હા અમાર ક્યારે આપણે દુનિયાની આવી હતી પણ હાવ દૂર બહુ ઘરું ભરાઈ જાય બહુ ઘરું